હમણાં સોશિયલ મીડિયાની અંદર ઘર મંદિર એ નામની એક વેબસાઇટે દ્વારકાધીશ મંદિરમાં ભોગ પ્રસાદ ધરાવવા માટે અને ફૂલમાળા ધરાવવા માટે જે કોઈ જાહેરાતો આપેલી છે, આ જાહેરાતો એકદમ ભ્રામક છે. દ્વારકાધીશ મંદિરની અંદર બહારથી બનાવેલો કોઈપણ વસ્તુ ઠાકોરજીને ભોગમાં ધરાવવામાં આવતી નથી. આ માટે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની વેબસાઇટ ઉપર પણ આપ ભગવાન દ્વારકાધીશને ભોગ અર્પણ કરી શકો છો અને આ ઉપરાંત રૂબરૂમાં પણ દ્વારકાધીશ મંદિરની અંદર જે ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવે છે એનો પ્રસાદ ફક્ત અને ફક્ત દ્વારકાધીશ મંદિરમાંથી જ મળે છે. ઘર મંદિર કરીને કોઈ વેબસાઇટ છે, એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મ મહોત્સવની જે તિથિ છે એનો પ્રસાદ, ભગવાનના મંદિરનો પ્રસાદ અને એના જે ફૂલમાલા ને બધું છે એ ઘર બેઠા તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાથી ઘર બેઠા એ પ્રસાદ તમને મોકલી આપવામાં આવે છે. એવો ભ્રામક દાવો એ વેબસાઇટ એજન્સીના મારફતથી કરવામાં આવે છે. લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરવામાં આવે છે અને આવી કોઈ પણ બાબત આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં ન ફસાવા આપ સૌને અપીલ કરવામાં આવે છે.